તો 31 ડિસેમ્બર તેમજ નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ શહેર પોલીસે એક્શનમાં આવી છે। શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। લિસ્ટેડ બુટલેગરો સામે વધુમાં વધુ કેસ કરવાની સૂચના આપવામાં આવી છે। તો શહેર પોલીસ દ્વારા 500 થી વધુ બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે। 300 જેટલા બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરાશે। સીજી રોડ, એસજી હાઈવે, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે। તો પાર્ટી પ્લોટ તેમજ ક્લબના આયોજકો સામે પોલીસે બેઠક કરી હતી। મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તૈનાત રહેશે। સ્ટન્ટ કરનાર નબીરાઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત રાખવામાં આવશે। તો મહત્વનું છે કે પોલીસ સજ્જ છે। 31 પહેલા પાર્ટી પ્લોટ ક્લબના આયોજકો સાથે પણ પોલીસ દ્વારા ખાસ બેઠક કરવામાં આવી। પ્રોહિબિશન ડ્રાઈવ પણ ચલાવવામાં આવી રહી છે। અમદાવાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। તો આ તરફ વડોદરા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે। ઝોન 2ના ડીસીપી અભય સોની દ્વારા ઓચિંતું ચેકિંગ નવલખી મેદાનની અવાવરૂ જગ્યામાં ચેકિંગ કરવામાં આવ્યું। અવાવરૂ જગ્યામાં અનેક વાહનોનું ચેકિંગ કરાયું છે। રાવપુરા પોલીસનું નવલખી મેદાનમાં સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે। તો વડોદરા પોલીસના ઇન એક્શનના ડ્રોન શોટ્સે સાઉથની ફિલ્મ જેવો માહોલ બનાવ્યો। 31માં પોલીસની તૈયારી અંગે વડોદરા પોલીસ કમિશનરે કહ્યું, નવા વર્ષની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી પૂર્વ તૈયારી કરી રહી છે। વધુમાં કહ્યું કે શહેરમાં 250થી વધુ બ્રેથ એનાલાઇઝર મશીનથી પોલીસ ચેકિંગ કરશે। તો એનડીપીએસ ડિટેક્શન કિટનો ઉપયોગ કરી પોલીસ ડ્રગ્સ લેનારને પણ પકડી પાડશે। સલાઈવાનું સેમ્પલ લઈને ઓન ધ સ્પોટ પકડી પાડશે। વડોદરા પોલીસ કમિશનરે શહેર પોલીસને આજથી જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ કરવા આદેશ આપ્યા। तो अपना मोबिलिटी, अपना कम्युनिकेशन इक्विपमेंट, लॉ एंड ऑर्डर मेंटेनन्स एंड एन्फोर्समेंट माटेना साधनों સાથે સાથે બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ એનાલાઇઝ કિટ સાથે શહેર પોલીસ સુસજ્જિત થઈને 31 ડિસેમ્બરના જે કાર્યક્રમ છે અને એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવા માટે સુસજ્જિત બનીને ઉતરી છે। તો વડોદરામાં એસએમસીની ટીમ પર હુમલાના ત્રણેય આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। દરજીપુરામાં દરોડા પાડવા ગયેલી એસએમસીની ટીમ પર હુમલો કરાયો હતો। કારેલીબાગ પોલીસે સમગ્ર મામલે ફિરોઝ અલ્તાફ અને રતનસિંહ સોઢાની ધરપકડ કરી હતી। મહત્વનું છે કે નામચીન બુટલેગર ઝુબેર શફીક મેમણે દમણથી દારૂ ભરેલું કન્ટેનર મંગાવ્યું હતું। કન્ટેનરની તલાશી લેતા બોગસ નંબર પ્લેટ મળી આવ્યા હતા। પોલીસે દારૂ, ફોર્ચ્યુનર કાર સહિત 62 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। એસએમસીના દરોડા દરમિયાન બુટલેગર અને તેના સાગરીતો દ્વારા પથ્થરમારો કરાયો હતો। તો બીજી તરફ નવસારી પોલીસ પણ એલર્ટ મોડ પર છે। જિલ્લામાં વિવિધ જગ્યાએ પોલીસ ચેકપોઇન્ટ બનાવાયા છે। જિલ્લા પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ બ્રેથ એનાલાઇઝર સાથે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરાયું છે। જિલ્લા પોલીસ 1 જાન્યુઆરી સુધી આ પ્રકારે જિલ્લાના વિવિધ સ્થળોએ કડક